નમસ્કાર મિત્રો, હું વલ્લરી અછડવાલા. આજે તમારી સમક્ષ કવિતાઓ રજૂ કરવા આવી છું. કવિતાઓ એટલે શું? શું તે માત્ર શબ્દોનો મેળ છે કે પછી મનની અંદર ઉઠતા ભાવોનો અવાજ? આ જ પ્રશ્નનો સુંદર જવાબ આપતી મારી કવિતા એટલી. કવિતાનો કોઈ અર્થ નથી. તે ક્યારેક વેદના, ક્યારેક લાગણી, ક્યારેક પ્રકૃતિની સંવેદના, તો ક્યારેક આપણું બોલકું મન હોય છે. કવિતા લખાતી નથી, પરંતુ તે જીવાતી હોય છે. જ્યારે હૃદયના ખૂણે શબ્દો જન્મે છે, ત્યારે જ કવિતા સ્વસે છે. તો ચાલો સાંભળીએ મારી કવિતા. કવિતા એટલે મનના ખૂણે ખાંચરે રજળતી વેદનાની વાચા. કવિતા એટલે મનના ખૂણે ખાંચરે રજળતી વેદનાની વાચા. કવિતા એટલે તડપતી લાગણીના ઝંખનાના ભીનાઓવાળા. તડપતી લાગણીની ઝંખનાના ભીનાઓવાળા. કવિતા એટલે પથરાતા તડકાની રચકણોના ઝબકારા. કવિતા એટલે વગડે ભટકતા ઝાંકડિયા ટહુકા. અને કવિતા એટલે રાતના સમડામાં ટપકતો સુનકાર. કવિતા એટલે માત્ર ને માત્ર મારી તરસ અને મારો તરસાટ.